મારી જાણ મુજબ દુનિયાના મુખ્ય ધર્મો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી આ મુખ્ય ધર્મો છે. મુસ્લિમ ધર્મમાં બે ફાંટા છે, શિયા અને સુન્ની. ખ્રિસ્તી ધર્મમાં રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ. જ્યારે આપણા હિન્દુ ધર્મમાં મારી જાણ મુજબ 36 ફાંટા છે. 36 ફાંટા છે, 36. અને બીજા વધારાના હશે તો તે કદાચ ખ્યાલમાં નથી, બીજા પ્રાંતોમાં કઈ હોય તો ખ્યાલ નથી, પણ 36 ફાંટાઓ છે આપણા હિન્દુ ધર્મની અંદર. હિન્દુ ધર્મ નાના નાના અનેક સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો છે, જેથી મારી આખા હિન્દુસ્તાનના હિન્દુ સંપ્રદાયોના વડાઓને, ગાદીપત્યોને, મઠાધિપત્યોને નમ્ર અરજ છે કે તેઓ બહાર આવે ને સમાજ માટે ઉપદેશાત્મકને બદલે રચનાત્મક કાર્ય હાથ ધરે. જો આટલું જ કાર્ય જો બધા સંપ્રદાયો ભેગા થઈને કરે તો હું ચોક્કસ કહી શકું કે સમાજમાં કોઈ ભૂખ્યો ન રહે, કોઈ ઘર વગરનો ન રહે, કોઈ રોજીરોટી વગરનો ન રહે. આ કાર્ય માટે મહેનત તો કરવી પડે, પરંતુ બધા જે ભેગા મળીને કાર્ય કરે તો તે કઠિન નથી. હવે જે ભેગા થઈને કાર્ય કરે અને બીજાઓ જે સામેલ થાય, પણ તેઓએ પણ મન, વચન અને કર્મથી પવિત્ર રહેવાનો, સદરીપોનો સંહાર કરવાનો અને નવ સિદ્ધાંતોનું પાલન કરવાનું. જો આ પ્રમાણે આચરણ થાય તો કોઈ પણ જાતના સંઘર્ષ સિવાય બધું જ કાર્ય થઈ શકે. કારણ કે આપણા ધર્મજનો પાસે, ધર્મ સંસ્થાઓ પાસે અઢળક પૈસા છે કે જેથી આપણે આવાસો બાંધી શકીએ, હોસ્પિટલો બાંધી શકીએ, ઇવન રસ્તાઓ બાંધી શકીએ, આખું સંચાલન આપણે કરી શકીએ જગતનું. એટલું બધું આપણે ધર્મ પાસે છે. પરંતુ એ બધા સંપ્રદાયો વડાઓ ભેગા થાય તો, અને હવે વખત આવી પહોંચે છે ભેગા થવાનું. જો ભેગા નહીં થઈએ તો આપણે વહેંચાઈ જઈશું ટુકડાઓમાં અને છૂટા પડી જઈશું.